એવું નહીં કે આ જુદા 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 છે એવું. સકલ પશારામાં આપણો વાસ છે, ઘટોઘટની અંદર આપણો વાસ છે. પછી મહાપુરુષો કે છે ભાઈ દશરથ ગેંડોલે એમાંય આપણો વાસ છે, અને સબસે ન્યારા એમાંય આપણો વાસ છે ને. તો ત્રણ રામ કે છે મહાપુરુષો જે બતાય એ કલ્પિત, એ રામ કલ્પિત, એ રામ આપણા કોમના છે નહીં. અને જે સકલ પશારાની અંદર જે બતાવ્યા છે એ આપણા કોમના. ભેંસોમાં ભગવાન છે, કૂતરોનામાં ભગવાન છે, બધાયના ભગવાન છે. પણ અડકયું થયું હોય ને આપણે એમ કહે ઓહો અમે ભગવાન, તું હેણ લખન હમણાં લોટથી થઈ એનો સ્વભાવ છોડે ના. તો મહાપુરુષો કે સકલ પશારા અણુ અણુની અંદર એ વાસ્તુ છે, પણ હાવ હાવનો સ્વભાવ જે છે એ સ્વભાવ અલગ અલગ છે. તો સ્વભાવને જોઈને આપણે એમાંથી બાદ થવું. તો સબસે ન્યારા જે છે એનું ભજન આપણને સંતો કરાવે છે. કશાય ના આવે, રંગમાં ના આવે, રૂપમાં ના આવે, ઘાટમાં ના આવે, વાણીમાં ના આવે, વિષયમાં ના આવે, કશાયમાં આવે, કોઈ સ્વાદમાં ના આવે. જેટલો લાંબો છે, જેટલો પહોળો છે, જેટલો ટૂંકો છે, એ અમાપની અંદર છે. અત્યાર સુધી કોઈ એને માપ્યો નથી. એટલે એ અનુભવની અંદર. અનુભવ વસ્તુ એ સ્વયં પ્રકાશ છે. સ્વયં એટલે પોતાનું. તો પોતાને જ્યાં સુધી આ ના થાય તો સુધી વિશ્વાસ એ બેહે નહીં. શ્રદ્ધાને વિશ્વાસ જેને કહેવાય. આ બધા દેવો કોમ કરે છે, દેવીઓ કોમ કરે છે, બધું કોમ શોના આધારે? શ્રદ્ધાના આધારે થાય.